નમસ્કાર બાળ દોસ્તો, આપણે વિભાજ્યતાની ચાવીઓ જોવા જઈ રહ્યા છીએ. તો તેની અંદર આજે આપણે પાંચની વિભાજ્યતાની ચાવી જોઈએ. પાંચની વિભાજ્યતાની ચાવીનું તમે વિધાન જોશો તો તમને ખ્યાલ આવશે કે જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય કે 5 હોય, એટલે કે એવી સંખ્યા ગમે એવડી હોય, પણ જો એનો પહેલો અંક શૂન્ય કે 5 હોય તો ત્યાં જ તમારે નક્કી કરી દેવાનું કે આ સંખ્યાને 5 વડે તમે 0 શેષ વડે એટલે કે નિશેષ ભાગી શકશો. બરાબર? તો સંખ્યા તમે જુઓ, અહીંયા મેં કેટલાક તમને ઉદાહરણ મૂક્યા છે કે 215, 320 અને 112. તો એની શરત પ્રમાણે જોઈએ કે જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય કે 5 હોય તો આપણે જોઈએ કે આ સંખ્યાની અંદર 5 છે, એ એકમનો અંક 5 છે, એકમનો અંક આ સંખ્યામાં શૂન્ય છે. એનો મતલબ કે આ બે સંખ્યાને તમે 5 વડે નિશેષ ભાગી શકો. પાંચની વિભાજ્યતાની ચાવી અહીંયા લાગુ પડે છે. એક સંખ્યા એવી છે 112, એ મેં સમજવા માટે તમને મૂકી છે કે આ સંખ્યામાં જુઓ તમે એકમનો અંક 2 છે, તો આનો 5 વડે તમે ભાગાકાર કરવા આપણે જવાનું જ નથી. જો આપણે 5 વડે એનો ભાગાકાર કરશું તો તમને નિશેષ જવાબ નહીં મળે, અને છેલ્લે જો તમે શેષમાં 0 લાવશો તો ઉપર દશાંશ ચિહ્નમાં એટલે કે પોઈન્ટ વાળો જવાબ આવશે. એનો મતલબ કે એ જવાબ છે એ નિશેષ થતો નથી. તો સંખ્યાઓ ઉપરથી તમને ખ્યાલ આવી જાય તો સૌ પ્રથમ ચેક કરવાનું કે તે સંખ્યાનો એકમનો અંક શું છે, શૂન્ય કે 5 છે. હા છે, તો એ 5 ની વિભાજ્યતાની ચાવી તેના ઉપર લાગુ પડશે. હવે આપણે તેને ભાગાકાર કરી અને આપણે ચકાસી લઈએ. તો પહેલી સંખ્યા છે 215, એને આપણે 5 વડે ભાગીએ તો 5 નો ઘડિયો 21 સંખ્યા છે અહીંયા, તો 5 નો ઘડિયો 21 થી નાના હોય અથવા તો 21 જેટલા થાય ત્યાં સુધી બોલીશું. તો 5 1 5, 5 2 10, 5 3 15, 5 4 20 અને 5 5 25. તો 5 5 25 વધી જાય છે એટલે આપણે 5 ચોકે 20 કરીશું. અહીંયા બાદબાકી કરીશું કારણ કે ભાગાકાર છે એ પુનરાવર્તિત બાદબાકી છે. તો 1 માંથી 0 જશે તો 1 અને 2 માંથી 2 જશે તો 0. હવે ઉપરથી જે 5 વધ્યા એ આપણે ઉતાર્યા 5 નો ઘડિયો 15 સુધી. તો 5 13 અને 15, તો 5 3 15. અહીંયા તમે બાદબાકી કરો છો, 5 માંથી 5 જશે 0, 1 માંથી 1 જશે 0. એનો મતલબ કે તમને નિશેષ ભાગાકાર મળે છે. તો અહીંયા 215 માં 5 ની વિભાજ્યતાની ચાવી લાગી છે એવું આપણે કહી શકીએ. તો ઉદાહરણ માટે થઈ અને તમારે ગૃહ કાર્યમાં 320 જે સંખ્યા છે એને તમારે 5 વડે ભાગવાનું છે અને 112 ને તમે પ્રયત્ન કરજો શું આપણી વિભાજ્યતાની 5 ની ચાવી ત્યાં લાગુ પડે છે, નથી લાગુ પડતી કે પડે છે એ મને જણાવજો. અને જો 5 ની વિભાજ્યતાની ચાવી લાગુ નથી પડતી તો ત્યાં કઈ ચાવી વિભાજ્યતાની લાગુ પડશે તે પણ મને જણાવજો. ધન્યવાદ.